જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર સાંભળીને જ તમે બધા સમજી ગયા ને કે આપણે આજે કયા સ્થળની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. તો ચાલો અમારી સાથે પહેલી વાર આ જોવો છો વિડીયો, ચેનલમાં જોડાયેલા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને છેક સુધી આ વિડીયો જોજો તો તમને આ મંદિર વિશે સંપૂર્ણ માહિતી આપીશ. ત્યાં ગેસ્ટ હાઉસ છે, ત્યાંનો સમય, ત્યાં શું પ્રસાદ છે, એ બધું જ તમને જણાવતી જઈશ. તો ચાલો વિડીયો આપણે શરૂ કરીએ. ઇસ્કોનનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ચેતના માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા. જામનગરથી 90 કિલોમીટરના અંતરે આવેલું અને રંગીલું રાજકોટ એનું છે આ ઇસ્કોન મંદિર, કાલાવાડ રોડ ઉપર. તો ચાલો તમે પણ જુઓ. આ બાજુ છે ગોપાલ ગૌશાળા, કાલાવાડ રોડ પર આવેલું ઇસ્કોન મંદિર, એનો એન્ટ્રી ગેટ. અને હવે અંદર જઈને આપણે દર્શન કરીએ. ઓલો મેઇન એન્ટ્રી ગેટ, આ પાછો અંદર મંદિરનો બીજો એન્ટ્રી ગેટ. 1 થી સાંજે 4:30 સુધી મંદિર બંધ. અમે આવ્યા છીએ મેરેજ ફંક્શનમાં અને અહીંના ઇસ્કોન ટેમ્પલનું ગેસ્ટ હાઉસ છે, એમાં ઉતારા છે. તો મને થયું કે મારા વ્યુઅર્સને આ ટેમ્પલ એ બતાવી દઉં રાજકોટનું, અમને દર્શન અંદર કરીએ. તો ચાલો મારી સાથે તમે બધા પણ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. ભક્તિ અને શાંતિનો સમન્વય એટલે ઇસ્કોન મંદિર. અને અહીંનો જે મહામંત્ર છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એ ચૈતન્ય મહાપ્રભુએ આ મંત્ર આપેલો છે. અને આ ઇસ્કોન મંદિરમાં અનેકવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને ગીતાજીના વાંચન ઉપર બહુ જ ભાર દેવામાં આવે છે. તો આ આરસપાળનું બનેલું ભવ્ય મંદિર, એની આપણે આજે પરિસરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો તમે પૂરો વિડીયો જોજો. ચાલો આપણે ક્યાંથી એન્ટ્રી, ક્યાંથી એક્ઝિટ એ બધું બતાવીએ. ત્યાંનો પ્રસાદ પણ લઈએ. અને દિવ્ય દર્શનનો આનંદ પણ માણીએ. ખીચડીનો પ્રસાદ છે એ તદ્દન નિઃશુલ્ક છે, પણ આપણે દાનપાત્ર ત્યાં રાખેલા હોય છે પધરાવવા માટેના. એમાં આપણી યથાશક્તિ તમે દાન પધરાવી શકો છો. અને જુઓ આ બેઠક વ્યવસ્થા પણ કેવી છે, સરસ. અહીં બેસી અને ભક્તો ખીચડીનો પ્રસાદ લઈ શકે છે. દર્શન કરીને થોડીવાર ત્યાં બેસીને શાંતિનો અનુભવ પણ કરી શકે છે. આ પરિસરનો વ્યૂ અદ્ભુત છે. અને વ્યવસ્થા જોવો તમે, બૂટ ચપ્પલ આવી રીતે ત્યાં બેગ હોય એમાં આપણે રાખી અને નંબર પ્રમાણે ત્યાં ખીટી હોય છે, એમાં ટીંગાડી દેવાના હોય છે. જો અહીંયા આવી રીતે આખું ચપ્પલ રાખવાનું અલગ જ કાઉન્ટર છે. અને આ એનું નીચેનું પરિસર. ટેરો મારેલો છે દર્શન કરવા જવા માટે. અને આ જો પરિસર, અંદર એન્ટર થયા પછીનું આ આખું નકશીકામ વાળું મંદિર. અહીંથી પણ દેખાય છે ઇસ્કોન. હવે અંદર જઈને પણ જોઈએ. એન્ટર થાય છે મંદિરમાં.
એટલા પગથિયા ચડી અને ઉપર જઈ અને અંદર આપણે દર્શન કરીએ. જો આ ઉપર ચડ્યા પછી મંદિર કેટલું સરસ લાગે છે. હરિનામ સંકીર્તન. શ્રી કૃષ્ણના પરમ ભક્તોને આ વિડીયો બહુ જ પસંદ આવશે. અંદરનું પરિસર જુઓ તમે. રંગોળી સુંદર મજાની, એના બારણા તોતિંગ દરવાજા છે, સુખડના બનેલા હોય એવું લાગે છે. અને હમણાં આપણે અંદર જઈને દર્શન પણ કરીએ. પણ આ તમને હું ત્યાં સામે બધા સ્ટોલ છે ત્યાં પણ નજીક આપણે જાશું. જો આ દૂરથી દરવાજા બતાવું અને આ ઉપર શ્રી કૃષ્ણ ભગવાનના 24 અવતારના દર્શન છે ફરતા, એ પણ આપણે કરતા જશું અને મુખ્ય મંદિરે દર્શન પણ કરશું. સાડા 4 સુધી મંદિર બંધ હોય છે, એટલે અમે આ 5 વાગ્યા પછી ગયા છીએ. અને આ જોઈ લ્યો, પ્રહલાદ અને ઋષિ ભગવાન આ બેહૂબ દર્શન છે. આ જગન્નાથજી. રાધા માધવ. અદ્ભુત દર્શન છે. આ વિડીયોમાં તમને એટલો ખ્યાલ ન આવે, પણ ત્યાં જઈને તમે કરો દર્શન તો તમને એક અલૌકિક જ આનંદ આવે. રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી. ફરી એકવાર કરી લઈએ. બલદેવજી, જગન્નાથજી અને સુભદ્રા. જો અહીં આ લખેલું છે શ્રીમદ ભગવદ્ ગીતા તુલાભાર, એટલે ત્યાં એવું મને જાણવા મળ્યું અને અહીંયા મેં લખેલું વાંચ્યું કે આપણું જેટલું વજન હોય એટલા વજનના તમે ગીતાજીના પુસ્તકોનું દાન કરો તો એ બહુ સારી વાત છે. કારણ કે ગીતાજીના 18 અધ્યાયમાં આખું જીવન આપણું દર્શાવવામાં આવે છે. અને દરેક યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, આત્મા માટે, આત્માના ઉદ્ધાર માટેનું, અને કેટલી બધી તમને
જીવન વિશેની સંપૂર્ણ માહિતી ગીતાજીમાંથી મળી જાય છે. તો અહીંયા એવું લખેલું હતું કે તમે તમારું વજન જેટલા ગીતાજીના પુસ્તકોનું દાન કરો, અને એ વિચાર મને બહુ જ પસંદ પડ્યો. જો આજે ઉપર ભગવાનના 24 અવતાર બંને સાઈડ એવી રીતે દર્શન રાખેલા છે. ઘણા બધા પુસ્તકો ત્યાં હતા. રાજકોટવાળાને તો આ ખબર જ હશે, અને મોટાભાગના લોકો દર્શન કરી પણ આવ્યા હશે. પણ બીજા ગામમાંથી તમે રાજકોટ જતા હોય તો આ મંદિરે એકવાર અચૂક આવવા જેવું છે. ત્યાંનું ગેસ્ટ હાઉસ પણ બહુ સરસ છે. અમે ત્યાં રૂમમાં ઉતર્યા હતા. ત્યાં એસી નોન એસી બે બધી જાતના રૂમ છે, અને હોટલથી જરાય ઓછા ઉતરતા નથી. હું રૂમનો વિડીયો નથી લઈ શકી, પણ બહુ જ સરસ ગેસ્ટ હાઉસ પણ બહુ જ સરસ છે. બધી જ ફેસિલિટી છે. ગરમ પાણીની સગવડ છે, એસી નોન એસી રૂમ છે, ડ્રેસિંગ ટેબલ છે, બેડ છે. બેડિંગ પણ બધું બહુ જ સરસ છે, અને ચોખ્ખાઈ પણ બહુ છે. અને આ પહોંચી ગયા છીએ આપણે આ તિલક પોઈન્ટ. અહીંયા ચંદનનું રાખેલું હોય છે તિલક કરવા માટે. ચંદન એટલે તમારા મગજને એકદમ શાંત રાખે. તો અહીંયા તિલક પોઈન્ટે તિલક કર્યું. જો હવે આ ઉપરથી પણ તમને જ્યારે આપણે નીચેથી ઉપર ચડ્યા અને નીચેથી બતાવ્યું હતું એ જ વ્યૂ આ ઉપરથી બતાવું છું, તો તમને લોકોને વધારે આઈડિયા આવે. મને તો આ સ્થળ બહુ ગમ્યું, એટલે મને એક્સપ્લોર કરવાનું મન થઈ ગયું. અને આ જો બધી ગૌ સેવા, ખીચડી સેવા, અને એના માટે કેટલું દાન કરી શકો. કોઈએ કરી ના શકતા હોય તો અહીંયા આવીને આપણે પૈસા આપી દઈએ તો એ પણ બહુ સારી સેવા છે. આ છે બહાર જવાનો રસ્તો. તો હવે હું આ વિડીયોને અહીં વિરામ આપવા જઈ રહી છું, અને અમે ખીચડીનો પ્રસાદ લીધો એ પણ તમને બતાવું. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વોચિંગ ફોર ધીસ વિડીયો.